આવ્યો એ કંઈ બાપાના સ્પેશિયલ દર્શન કરવા જઈએ. એ વખત જો ઓપરેશન કરાવ્યું મસાલ મસનનું ઓપરેશન તો 17 થી 17 એક મહિનો થઈ ગયો. એટલે ખૂબ સતત બેસી રહેવાથી પછી દાખલા તરીકે સવારે 9 વાગે નીકળું એટલે હોદના 4 વાગે આવતા પેશાબ જતો કાયમ. જો ઉતરવાનું નહીં, જો જવાનું નહીં, કોઈના સંડાસમાં આપણી જેલા નહીં, આપણને ફાવા નહીં. વચમાં ઊભું રાખીએ તો તમે પેન્ટ બુશર્ટ પહેરેલું કોઈ ના જુઓ, અને એમાં તો લાલ લુગડો હોય એટલું બધું ઇન્ડસ્ટ્રી પડે. આકર્ષણ થાય. કોઈક ઓળખીતું હોય તો હું પેશાબ કરો તો તરત ગાડી ચોરી ઊભી રાખે, કેમ ઊભી રાખે? આપણાથી થાય તો તો બહુ સહન કર્યું. સહન કરીને લોકોને સહકાર લેવો. એવું કોઈનો પ્રસંગ સુધરે, 2-5 માણસો આગળ આવું, ભગવાનના નામ તરફ જોઈ. ઘણો વર્ષ મહેનત કરી. કોઈ આખી દુનિયામાં તમે જાઓ ને સાહેબ, જ્ઞાન તમારી પાસે ના તોલે તો કોઈ ના આવી. ના એ બીજું બધું ગમે તે વાતો કરે નથી, પણ કોઈ વાત જ નહીં. બધું ખાલી એ વધારે કરે ને તો આખા વડાલી જેવડું એક મંદિર બનાવીએ. પણ આ તમારી ત્રિવેણીને ઓળખી ના એ કહે. એ તો સારું થયું પેલા લેખવા પટેલ પાલિતાણા બાજુના બપડા નસીબદાર તે તમારા સંઘમાં એને લાભ મળે. એટલે બીજો વાળો તો જો ને. હા, આજ 5 છે તો કાલ વળી 25 યાદ તો કરીશ. હા, યાદ તો કરું બધો ના હતી, આ બધો ના હતી કોન્ટેક્ટ હતી. કાઠિયાવાડમાં નથી પણ આ તો બધું કોઈ નહીં. હું કચ્છમાં નહીં રહેલો, અને સૌરાષ્ટ્રમાં તો 1990 થી આપણે આશ્રમ બનાવ્યો ત્યારથી આપણે નહીં. કોઈ સાધુ નહીં, કોઈ કોની ખબર જ નહીં આવતી કે કઈ બાજુ હેરવી જાય છે ખબર પડતી નહીં. અને હવે તો આખો ટોન બદલાઈ ગયો. એટલે એ વખત થોડી ભક્તિનો માહોલ નતો, પણ એ ભજન ગાવા વાળા ઉપર ફિદા થઈ ગયો. ભજન સમજવાનું નહીં એના રાગમાં. પછી એ જતા ગઢવી ને એવા બધા એટલે ડાયરા ચાલુ થઈ જાય. એ ડાયરામાં લોકો મંત્ર મુક્ત થઈ ગયા, લાખો રૂપિયા આપવા માંડ્યા. એમ કરતા 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 પછી 2-3 વર્ષથી ડાયરા જાય એટલે ડેકલા આવ્યા. અત્યારે એવું વધારે છે. અત્યારે તો અમારે મહેલો છે ને 20-25 ઘરોનો છે ને, હું 17 છોકરા ભૂવા છે. એ વધારે ઉપડી બાપુ, દરેક જગ્યાએ અમારે ત્યાં બહુ વધારે. અને રમેણ બમેણ ખર્ચા કરે છે. આ ભૂવા હોય ને કે બેન હોય, ભૂવી હોય, પણ ગુલાબનો ફૂલ છે આટલા આવો ને એટલો પૂરી આપણો નતો હમણાં આપણે જ્યાં ધોબડી આપણો ડાયો પેલો રાવણ એને સોરો ભૂવો બન્યો. પેન્ટરનો સોરો તે ડાયો બી નરેશભાઈ ના હાથી ના નતા ડાયો બી એનો છોકરો ભૂવો બન્યો. તે હાળું એટલો બધો મંડપ બધ્યો ને, એટલી લાઇટિંગ કરીને, એટલો વરઘોડો કર્યો ને, કોઈ હોય તોફાન કરેલું. મેં કે હારું તો તોફાન કેવું રમણ રાખેલી મેં કે આ એટલે છે અમદાવાદના કચ્છમાંથી બધા પત્રિકામાં નામ લખેલો ભૂવાનો. આપણે અમારે નરેશભાઈ ના મંડળમાં નતા માણસો 100 કિલોમીટર થી ના આવતા. એટલે આ તો અને મારે એવું કેવું છે, આ તો આપણી લાઈન પ્રમાણે એ શું કરે છે આપણે નહીં ખબર. આટલા વર્ષોથી આપણે મહેનત કરીએ છીએ તો ભગવાનના નામથી આપણે ઓગળી હલતી નહીં. અને મારા બેટા આખા હાલે પાછી જૂના 25 ની મજૂરી કરી હોય ઠીક છે, પણ આ તો 4-12 મહિનામાં આપણે દેવી દેવતાઓને માનીએ છીએ. અને જે માર્ગમાં જે જાય છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે કોઈની નિંદા ટિપ્પણી કરાય નહીં, કરવી નહીં.
અને આપણા લાઈનવાળા માણસોનો તો ખાસ હોર રાખવાની. જતું કરવું પણ કદી કોઈની નિંદા ન કરવી. નિંદા ના કરવી, વાત સાચી. કોઈ પણ મહારાજ હોય કે સંત હોય, સાધુ હોય, અતીત હોય, ફકીર હોય, એને વંદન કરો. એ આપણો સનાતન ધર્મનો નિયમ છે. એનો સ્વીકારો, એના કર્મનો બદલો એને ભોગવવાનો. સાધુનો કપડો પહેરીને આવ્યો હોય તો તમે એને રોટલો ખવડાવો, બસ. શું છે એને જોવાનું છે, આપણે જોવાનું નહીં. પણ આપણે આપણીમાં મસ્તીમાં રહેવું. અને ભારતના ઋષિમુનિએ કીધું, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત રામ કહે આવત નહીં. જન્મો જન્મ ભક્તિ કરો તો ભગવાન આવતા નહીં. ને ત્રણ દાડે આખોટો આવશે થોડું નવાઈ જેવું તો ખરું, પણ એમાં હશે કઈ આપણી લાઈન નહીં એટલે આપણને શું ખબર નહીં. એટલે આપણા મસ્ત રહેવાનું. શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હું શું કરું છું. દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે, વૈદ હકીમો નથી સમજાતું, નથી રહેવાતું ભાઈ, નથી રહેવાતું. એક જ વસ્તુ રાખવાની, જેમ કૃષ્ણની મોરલીના અવાજમાં ગોપીઓ ગેલી થતી હતી, એમ નહદનાદના અવાજમાં જો આપણી ઇન્દ્રિયો ડોલીને એક થઈ જાય તો કોઈ જગ્યાએ વનરાવન ભોગવા જવાની જરૂર નથી. વનરાવન તમારી પાસે છે, તમે વનરાવનમાં જ છો. તમે મંદિરમાં જાઓ છો, એની જગ્યાએ તમે જઈને ઉભા રહો એટલે મંદિર ત્યાં થઈ જાય. એવું જીવન જીવન, ઘરનું મંદિર બનાવો, સંસ્કારો સારા આપો બાળકોને, દીકરીઓને ખૂબ ભણાવો. ચાલો તાણા, જય ગુરુદેવ. બરાબર, ચાટણી પર તમે નીકળજો. આવજો બધા. બોલો સતગુરુ સનાતન ભારત માતા કી, ભારતની નારી શક્તિનો, ભારતના સંતો મહંતોનો જય. મતલબ કેવા ખરા રહ્યા છો, ખરા રહેજો. હા, પૂનાની લગડી છે આ લાઈન, બધાના પાસે તો હોય. આ લાઈન જેવી તો કોઈ આખા વિશ્વમાં ફરો પણ કોઈ લાઈન થઈ. આપણે વર્ષોથી હોમાં આપણે જોઈએ છીએ કબીરપંથ છે, હોમાંથી વડાલીમાં આપણે બીજા શું જોવા જવું. પણ એ કબીરપંથવાળા ઉંમર થઈને જતા રહ્યા, પણ આ સમજણું છે, નિશાન પકડવાનું છે કે ભાઈ આ નિશાન આ જગ્યાએ સંતોનું છે, એવું નિશાને પકડવાનું છે. નિશાને નહીં પકડવાની, આશ્રમમાં થશે અને એમનો અંત આવી જાય. લખ 84 જો જાય આવડી મોટી બધા લખ 84 જાય. લખ 84 મોટી નહીં, મોટી ના, તેવું ઠંડી પડે એટલે તેવું પડે. પંદર દાડા ઈશ્વરે બધા કાર્યક્રમો રદ કરી દીધા. નો શું જવાની ભારતીપુરનું સમજાર બી પટી જાય ને એટલે મારે બોલાવી દીધા. મારી જે કાર્યક્રમ બધા લીધેલા છે એટલે ભારતીપુરનો મુન્નો ભાઈ બેતા બરાબર. પેલો પ્રોગ્રામ તો આપણે 70 પહોંચી શકે. એક મહિનો હતો. એક મહિનો આ 70 છે ને પેલો 70 આપવાનો બધાનો વધવા વાળાને, મંદિરો વગાડવા વાળાને, સેવા કરવા વાળાને આપણે જ કરવાનું છે ને. આપણું શરીર બીજું શું કરશે? ના, 70 પહોંચે બધાને જ આપવાના.